હાલો. હેલો. હા સાહેબ પરમ દિવસે ફોન હતું. મારો હા, એક એમએલએ કાલાવડથી છો ને તમે? હા પૂર્વો. હા સાહેબ, જાણ નહોતી બરોબર. હાલો ના ના મેં નથી કર્યો પરમ દી. સાહેબ, તમારો મિસ કોલ છે. ના 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 ના. કાલાવડથી જે ફોટો આવી જાય છે એમએલએ નો ભાઈ, હમ હમ બાકી એટલે ખોટું બોલતા હશી. તમે ક્યાંથી બોલો? હું જામનગરથી છું, સુનીતાબેન. હા બોલો. તો સાહેબ એક ફોન હતો તમારો એટલે કહું. હું ના હતું ના મારો નહીં હોય બેન, તમારી ભૂલ થાય છે. સ્ક્રીનશોટ કરી મોકલું? તો મને ખબર નથી, તો ખબર નથી મને. કોકે તો કર્યું હોય તમારે તો બીજા અહીંયા નંબરની વાત છે. નહીં, તમારા બ્રાન્ચમાં તમે જ બેહો છો કે બીજા કોઈ ના બેહે છે? હું અત્યારે અહીંયા નથી, હું તો અત્યારે કચ્છમાં હું. હું બહાર હોઉં અત્યારે. શું કહો છો? હું બહાર જો અત્યારે જામનગરમાં છું જ નહીં. એટલે ચેતનભાઈ ને તમે તો? હા ચેતન ભાંભી, પૂર્વ એક્સ-એમએલએ પીએ, જિલ્લા એટલે દલિત સમાજ શહેર પ્રમુખ. એમએલએ ના પીઆઈ છો ને તમે? પૂર્વ પીએ તો અત્યારે નથી બેન, પૂર્વ પીએ હતો. અચ્છા, એટલે અત્યારે અત્યારે તમને નથી, કઈ અત્યારે હું કચ્છમાં જોબ ઉપર છું, અત્યારે નથી. એમ કઈ યોગદાન તમારું કઈ જોતું હોય તો કઈ ના કરાવજો. હું ક્યાંય નથી. ના મેં મૂકી દીધું જામનગરમાં, બહુ મને કરવા અનુભવ થઈ ગયા, મૂકી દીધું બધું હો, સમાજ માટે. બરોબર. ફોન હતું ને એટલે સાહેબ તમને ફોન હે કરી. તમારો મિસ કોલ હતું એટલે. ના 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 બેન, તમારી ભૂલ થાય, મારો ના હોય ક્યાંય મિસ કોલ. સ્ક્રીનશોટ મોકલું? એ છે મને ખબર ને, અત્યારે તમારો ફોન આવ્યો, મેં બાકી કોકને ફોન આપ્યો ને કોકે કર્યો, બાકી હું ક્યાંય ના હોય. ઓકે, હું કોઈને ફોન કરતો નથી. અમે લેડીઝ નંબર હોય તો અમે કોઈ પણ ફોન ના કરી કરું દે. બેન, હું ક્યાંય જિંદગીમાં કોઈ દી કોઈ લેડીઝ હારે મારી આટલી બધી તો ક્યાં ઈ તમારો તમને બીજો ઈ ફોન કહું આવ્યો. છું, હું મારા બેન હગા સ્ક્રીનશોટ બેન હારે મોકલો. આટલી વાત નથી કરતો એમ. ભલે અગાથી કરતા હો કે ન કરતા હોય, સ્ક્રીનશોટ મોકલો. તો એ છે મને ખબર નહીં હોય, કોકે કર્યું હોય. હાલો હાલો, ચેતન ભાંભી વાત કરું મોટા ભાઈ. કોણ બોલો છો? ચેતન ભાંભી. ચેતન ભાંભી. ભાંભી જામનગર. બોલો ને. હેલો, હા હા બોલો બોલો. ચેતન કુમાર ભાંભી વાત કરું, સામાજિક કાર્યકર, ઓળખાણ પડી? ના ના હો, તમે કોણ બોલો? હું જિગ્નેશભાઈ રાઠોડ બોલું છું. તો ચેતન ભાંભી બોલું, જીતુભાઈ મને. હવે એમાં એવું છે, આજે મને બેન નો ફોન આવ્યો હતો. મેં મનસુખભાઈ ને અહીંથી મદદ કરી, ત્યાં દયાબેન નો સંપર્ક કર્યો હતો, ભરતભાઈ નો, હેમત ચાવડા નો. બરાબર. આજે સિટી એના પીઆઈ ને હું રૂબરૂ મળી આવ્યો. હા બરોબર, હું અહીંયા જામનગર શહેર દલિત સમાજ પ્રમુખ, પૂર્વ એક્સ-એમએલએ નો પીએ છો, કાલાવડ 76 વિધાનસભા. બહુ બરાબર. એક્ટિવ કાર્યકર છું હું. તમે આપને મળ્યા હતા, જીતુભાઈ હતા ને, તે દી આપની મુલાકાત થઈ હતી. જીતુભાઈ ચાવડા, આપણે લાલપુર ના. હા બરોબર, તે દી તમારે મુલાકાત થઈ હતી ને, પછી મેં તમારો ઓડિયો જરાવ, એટલે એ બેન જ મારી વિરુદ્ધ સિટી એમાં ફરિયાદ કરવા ગયા હતા, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં. ચેતનભાઈ ભાંભી પોસ્ટો બધી સોશિયલ મીડિયામાં, હું મારે લોકલ ગ્રુપમાં ઘણા બધા સંકળાયેલો છું વોટ્સએપમાં. એટલે કયા બેન તમે? દામા સુનીતાબેન. હા બરાબર બરાબર. બરોબર, એટલે ઈ પોસ્ટું આપના નરેશભાઈ મારા મિત્ર જે ઘણી બધા આપની સમાજના અગ્રણીઓ જે ઓડિયો વિડીયો બનાવ્યા, હું સોશિયલ મીડિયામાં ચરાવતો હતો. બરાબર. અને આપને અહીંથી મદદ મેં ઘણી બધી જેટલી થઈ એટલી આપને કાર્યકર તરીકે અંકિતભાઈ ને દેવદાનભાઈ ને આપને મદદ કરી, મેન જીતુભાઈ ને. એટલે મેં ઘણા બધા એના એવિડન્સ ને ગોઈતા જામનગર થી. અંકિતભાઈ ને ખબર. હા બરાબર. દયાબેન નો સંપર્ક મેં કર્યો હતો, ભરતભાઈ નો મેં કર્યો હતો, એની જેટલા કેસ આલી બધી હું ગોતી આવ્યો. હા બરાબર બરાબર. બરોબર છે, કેમ કે મને ખબર ખોટી ફરિયાદ છે, અને મને વ્યક્તિગત હું એમને ઓળખું છું. ઈ બેન ઓળખું એટલે બહુ થર્ડ ક્લાસ વિસ્તાર, કુટણખાનું હાલતું હોય એવો વિસ્તાર. એટલે આજે મને એનો ફોન આવ્યો કુદરતી. હું તો 5:30 વાગ્યાની આરસમાં ઉઠ્યો, એટલે પેલા એનો ફોન આવેલો, મેં ઉપાડ્યો નહીં. કોનો ફોન આવ્યો? ઈ સુનીતાબેન. એટલે પછી મને એટલે મેં ઈ કે તમારો ફોન હતો. મેં કીધું બેન મેં તમને ફોન કરેલ નથી. પછી મેં નામ બામ પૂછ્યું, મને કે હું સુનીતાબેન. પછી મેં કીધું હું ચેતનભાઈ બોલું. મને કે મારે તમારી મદદ ની જરૂર. મેં બેન હું કોઈ મદદ કરતો નથી, અને હું ઓલરેડી મેં હું ખોટું બોલ્યો, હું કચ્છમાં જો, અને મેં બધું મેં કીધું સમાજનું મેં કીધું થોડુંક મારું ઘરનું હાલે, એટલે મેં મૂકી દીધું. બરોબર, એટલે પછી હું એનો ફોન આવ્યો, એટલે આપને તો આપની સેફટી માટે મેં તાત્કાલિક સાદી અરજી કરીને સિટી એના પીઆઈ મારા મિત્ર વ્યક્તિગત આગેવાન તરીકે મને ઓળખે, નિકુંજસિંહ ચાવડા. એટલે સાહેબ આવી રીતના છે. મને કે બાઈ સાયકો. મને ખબર, પણ સાહેબ એન કેન પ્રકારે અમારી સમાજના આગેવાનોને આ બેન ટાર્ગેટ કરે છે. એટલે મેં કીધું એક કાર્યકરના ફરજના ભાગે મેં મારી સમાજના આગેવાનોને મદદ કરી હોય, એટલે એ રાજદ્રોહ રાખી, એવો દ્રોહ રાખીને મારી ઉપર કાલે એલિગેશન થાય છે. હું તમને મેં કીધું એના માટે મૌખિકમાં રજૂઆત કરું, ના મારે લેખિતમાં અરજી છે, મારી કોલ ડિટેલ અને એની કોલ ડિટેલ કાઢો, મેં એને ફોન કરેલ છે કે નહીં. બરોબર, એટલે પછી મને સાહેબે અત્યારે બાહેધરી આપી કે એવું કઈ ગુનો તારી પણ દાખલ કરશું ને. પણ બેન સવારે આવ્યા હતા અને એમ કેતા હતા કે ભાઈ ચેતન ભાંભી કરીને છે, સોશિયલ મીડિયામાં મને બદનામ કરે છે, અને ખોટા મારા ઓડિયો વિડીયો બધેના ચરાવે છે વોટ્સએપ ના ગ્રુપમાં, ફેસબુક ના માધ્યમથી.
એટલે મેં કીધું સાહેબ ઈ તો અમે જાગૃતિ માટે કરતા હોય, એમાં કઈ ખોટું નથી. મેં કીધું નિર્દોષ વ્યક્તિને ફસાવા સાહેબ, ઈ મેં કીધું કોઈ એવું છે નહીં, જોગવાઈ છે. તમે મને કે મને એમાં તું સાચું તમને કે કઈ તું ટેન્શન ના લે, અમે કે તને તંત્ર સપોર્ટ. તમે ના, અમે તંત્ર સપોર્ટ કરવામાં જ મેં કીધું તમારા મનસુખભાઈ ઉપર ખોટું મેં કીધું રેપની ફરિયાદ થઈ છે. હા બરાબર. પછી મેં કીધું જામનગરમાં ઓલું થાય ને એના કરતા સાહેબ મેં કીધું આમાં તમે મેં કીધું અંગત રસ લે જીરીક જોજો. મને કે બેન ચેતનભાઈ સાઈકો છે. મેં કીધું સાહેબ ઈ બેન બાબતે તમે મેં કીધું ઉપર બ્લેકલિસ્ટ માટે હું મેં કીધું લેખિતમાં રજૂઆત કરવાનું છે, અને મારા મેં કીધું લેટર પેડ ઉપર કરવાનું છે, અને અમારા આગેવાનને મેં કીધું વાતચીત તમારી ચાલુ છે આ સંમેલનમાં અમે નક્કી કરવાના. આજ મને ફોન આવ્યો હતો, એટલે પછી જો કે મેં પછી બ્લેકમાં નંબર નાખી દીધો. એટલે પછી અત્યારે સાદી અરજી આપી આવ્યો છું. પછી મેં અંકિતભાઈ આરે, અમારા જીતુભાઈ આરે, નરેશભાઈ આરે, દેવદાનભાઈ બધા આગેવાનો મેં વાત કરી. મને કે કઈ કામ કરે, જરૂર પડે તો કેજે. મેં ભાઈ એવું તો કઈ છે નહીં, આપને સેફટી માટે તો જિગ્નેશભાઈ કરવું આપની ફરજ છે ને ભાઈ. સાચી વાત છે. એટલે મેં તમારો સંપર્ક કર્યો. પછી મેં તમારો નંબર મંગાવ્યો છે ને આની ભાઈ અમારી દયા છે ને, દયાને હું જ ગોતી આવ્યો. દયાની જી હું જ ગોતી આવ્યો હતો. ઈ આમાં આધાર પુરાવા ગોતવામાં મેં બહુ દિલથી મહેનત કરી. તમે અંકિતભાઈ ને પૂછી જોજો, નરેશભાઈ ને બધી ખબર છે. હેમંત ચાવરા છે ને, હેમંત ચાવરા ખદરો છે, એનો ભરોસો નહીં કરતા. મારો નંબર મેં તપાસ કરીને મારો નંબર એ નહીં આપ્યો. હેમંત ચાવરા અત્યારે એના ભેગો મળેલો છે. બરાબર. એડવોકેટ એનો ભાઈ, એના કાકાનો જે છોકરો રહ્યો ને સંદેશમાં પત્રકાર છે, ઇલેક્ટ્રિક મીડિયા, એ મારો ભાઈબંધ છે ઉમેશ ચાવરા. અત્યારે ગોવા ફરવા ગયો. મને કે ચેતન એક વાત કહું, તું કે સમાજ પ્રેમી જો, સમાજમાં લાગણી જો ને, કે હિંમત નો ભરોસો નહીં કરતો. હાલમાં એ કે હિંમત ને બે ભેગા છે. એટલે મને પછી તમને ખબર હોય તો હિંમત નો એક ઓલો વિડીયો આવ્યો હતો, તમારી કદાચ ધ્યાનમાં છે કે નથી. હિંમત એક વિડીયો વાયરલ કર્યો હતો. થોડુંક મનસુખભાઈ ની વિરુદ્ધમાં બોલે, થોડુંક આની પોતાની વિરુદ્ધમાં બોલે, થોડુંક સુનિતાની વિરુદ્ધમાં બોલે, તમને ખબર બરોબર. એટલે મને એની ઉપરથી લાઈક થઈ ગઈ. મેં કીધું આ ભાઈ કઈક મેં કીધું ડારમાં કારું છે. એટલે પછી વિડીયો મેં વાયરલ જ ના કર્યો. બરોબર. પછી બીજો એક એનો ભાઈ બન્યો ને રાહુલ મકવાણા, ઈ એના ભેગો પ્રેક્ટિસ કરે. ઈ બેને એને ફસાયું. તો રાહુલ તો તૈયાર હતો, નીકળી ગયો. ઈ પાછો મેરેજ હતો, મેના મેરેજ થઈ ગયા. અડિયાણાનો એક આપનો એડવોકેટ તો રાહુલ મકવાણા, ઈ આમનો હિંમત નો ભાઈ બન, એને આ બેને ફસાયું. પછી મેં અત્યારે દયાબેન આવીને વાત કરી. મને કે એની એક બેન, હું આપને કઈ આપની પાસે છે ને લઈ જાય. હું જે તે વખત ધારાસભ્યનો પીએ તો તેથી આપનું હાલતું કાલાવરમાં પ્રવીણ મુછરિયા હતા ત્યારે. હવે તો આપને અત્યારે હું 2 મહિના ત્યાં કામે જ છે. એટલે આજ મને એનો 5:30 વાગે ઉઠ્યો. એટલે મને ફોન આવ્યો. મને કે હું સુનિતાબેન બોલું છું, મને તમને મળું. મેં બેન હું છો નહીં, મારે કઈ મળવું નથી. પછી મેં સીધો નંબર બ્લેકલિસ્ટ કરી દીધો. અને ઓડિયો મેં અંકિતભાઈ માં, મનસુખભાઈ માં અને જીતુભાઈ માં બધે નાખ્યો. ને અત્યારે સાદી અરજી દી આવ્યો સાહેબ, કોલ ડિટેલ ચેક કરી ના બાઈ ની આવી આદતું છે, આને બ્લેકલિસ્ટ કરવા વિનંતી. પછી મને ચાવરા સાહેબ એવું કીધું કે ભાઈ સવારે આવી હતી બેન, અને એમ કહેતી હતી કોઈ ચેતન ભાંભી કરીને છે, મને બદનામ કરે છે, સોશિયલ મીડિયામાં મારી પોસ્ટું ચરાવે છે. એટલે પછી મને કે તમને મળું. કે બેન હું નહીં મળું તમને, હું ઓલરેડી જામનગરમાં છું નહીં. એટલે ભાઈ મેં તમારો નંબર ગોઈતો દયાબેન પાસે. મેં કીધું જિગ્નેશભાઈ મને વાત કરી. ભાઈ તમારા મેં 2-3 ઓડિયો વિડીયો મેં સોશિયલ મીડિયામાં વાયરલ કરેલા છે. જીતુભાઈ વાળો, પછી આ તમારે મનસુખભાઈ વાળો. જીતુભાઈ નો મેં મૂક્યો હતા. હા બરોબર. એનો અમારે મનસુખભાઈ ની મેં કરેલું હોય. તમે નરેશભાઈ આપણે હતા જ, પણ ઓળખાણ અત્યારે તમે આમ છેલ્લે સાઈડ માં ઉભા હતા. મેં તમારે હાથે મિલાવ્યો હતો ને તમે. અને ઈ જીતુભાઈ નો વિડીયો મેં જ વાયરલ કર્યો હતો. પણ જીતુ ચાવરા નો વિડીયો ચેતન ભાભી, હું બહુ એક્ટિવ છું, થાય એટલું હું કરું છું સાચી વાત. એટલે તમે મારું ફેસબુક માં નહીં છે, તમે જોઈજો. એટલે મેં જિગ્નેશભાઈ વાત કરી કે મારા જે અરજી કરી તમામ વોટ્સએપ નાખવું, અમારે નાખી દઉં. અને ઓલો ઓડિયો કદાચ છે આમાં હું નાખી દઉં. આપને તો સાહેબ આપની સેફટી માટે કરવું પડે કે નહીં. સાચી વાત. પછી મેં અમને અંકિતભાઈ આરે, જિગ્નેશભાઈ, શું કહેવાય, નરેશભાઈ, વસંતભાઈ આરે ની યારે મેં વાત કરી. મને કીધું ટેન્શન ના લે, કઈ જરૂર પડે તો અમે બેઠા છીએ. ભાઈ અહીંના જે અમારા લોકલ પીઆઈ સાહેબ છે ને, એ આપણે વ્યક્તિગત ઓળખે. આમ હું જાહેર જીવનમાં આવતો જાતો, એટલે એને ખબર છે કે આનું બધું ખોટું તો ના હોય. સાચી વાત. અને એટલે આપની છાપે બહુ સારી છે જામનગરમાં, અને પકડાય બહુ સારી છે શેડ્યુલ કાસ્ટમાં. આપણે કહીએ એટલે 2-3 હજાર પબ્લિક ભેગી થઈ જાય. આવું બધું છે. અને બીજું કઈ તમારું કયું ગામ જિગ્નેશભાઈ? કઈ વાંધો નહીં, આ મારો નંબર છે. ગમે ત્યારે જામનગર નું કઈ તો કેજો. તમારો નંબર હું સેવ કરું. કઈ જરૂર પડે તો મને કેજો. જો કઈ એવું હશે તો તમને કોલ બેક આપીશું. ભલે ભાઈ. બીજું કઈ કામકાજ હોય તો કેજો. એટલે મેં બધું એટલે ટૂંકમાં દયા ને હું બધાને ગોતી આવ્યું ને, એટલે ઈ રાજદ્રોહ રાખીને એવું બધું આનો ઈરાદો એવો સમજી ગયા તમે, આ ભાઈ કેમ રસ એમ. એટલે ભલે કઈ વાંધો નહીં. ભલે જિગ્નેશભાઈ, આ મારો નંબર છે, સેવ કરી દો. ગમે ત્યારે કઈ કામ પડે ને એવું કઈ સમાજનું જ નાખજો, હું વાયરલ કરીશ ગમે ત્યારે. શું નામ છે? ચેતન ભાંભી. ચેતનભાઈ ભાંભી, હાલો કરી નાખો. હા, દયાબેન તમને મારી યાદી આપી, તમને ખબર હોય તો. મેં વાત કરી ત્યારે. હા, કઈક બોલ્યા હતા, પણ અત્યારે મગજમાં નથી રહ્યું. આમ તો કેટલા ફોન આવે છે ને, કઈ મગજમાં નથી રહેતું હકીકતમાં. બસ કઈ વાંધો નહીં, તમે પૂછી જોજો. જીતુભાઈ ઓળખે આપને, અને નરેશભાઈ ઓળખે, વસંતભાઈ, ચેતનભાઈ ભાંભી, જામનગર યુવા દલિત સમાજ છે પ્રમુખ. ભલે હાલો વાંધો. હાલો ઓકે ભાઈ, ભલે. જય ભીમ સાહેબ.
હેલો હા સાહેબ પરમ દિવસે ફોન હતું. મારો હા એક એમએલએ કાલાવડથી છો ને તમે? હા પૂર્વ. હા સાહેબ જાણ નહોતી બરોબર. ના ના મેં નથી કર્યો પરમ સાહેબ તમારો મિસ કોલ છે. ના 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 ના. કાલાવડથી જે ફોટો આવી જાય છે એમએલએ નો ભાઈ બાકી એટલે ખોટું બોલતા હશી. તમે ક્યાંથી બોલો? હું જામનગર થી છું સુનીતાબેન. હા બોલો. તો સાહેબ એક ફોન હતો તમારો એટલે કહું હું. ના ના મારો નહીં હોય બેન, તમારી ભૂલ થાય છે. સ્ક્રીનશોટ કરી મોકલું? તો મને ખબર નથી, તો ખબર નથી મને. કોકે કર્યું હોય તો બીજા નંબરની વાત છે. નહીં તમારા બ્રાન્ચમાં તમે જ બેહો છો કે બીજા કોઈ બે ના છે? હું અત્યારે અહીંયા નથી, હું તો અત્યારે કચ્છમાં છું, હું બહાર હોઉં અત્યારે. શું કહો છો? હું બહાર જો અત્યારે જામનગરમાં છું જ નહીં. એટલે ચેતનભાઈ ને તમે? હા ચેતન ભાંભી, પૂર્વ એક્સ-એમએલએ પીએ, જિલ્લા દલિત સમાજ શહેર પ્રમુખ. એમએલએ ના પીઆઈ છો ને તમે? પૂર્વ પીએ તો અત્યારે નથી બેન, પૂર્વ પીએ હતો હો. અચ્છા એટલે અત્યારે? અત્યારે નથી, અત્યારે હું કચ્છમાં જોબ ઉપર છું, અત્યારે નથી. એમ કઈ યોગદાન તમારું કઈ જોતું હોય તો ના હું ક્યાંય નથી, ના મેં મૂકી દીધું જામનગરમાં, બહુ મને કરવા અનુભવ થઈ ગયા, મૂકી દીધું બધું હો સમાજ માટે. બરોબર. ફોન હતું ને એટલે સાહેબ તમને ફોન કર્યો. તમારો મિસ કોલ હતું? ના 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 બેન તમારી ભૂલ થાય, મારો ના હોય ક્યાંય મિસ કોલ. સ્ક્રીનશોટ મોકલો. એ છે મને ખબર ને, અત્યારે તમારો ફોન આવ્યો, મેં બાકી કોકને ફોન આપ્યો ને કોકે કર્યો, બાકી હું ક્યાંય ના હોય. ઓકે હું કોઈને ફોન કરતો નથી. અમે લેડીઝ નંબર હોય તો અમે કોઈ પણ ના કરું બેન, હું ક્યાંય જિંદગીમાં કોઈ લેડીઝ સાથે મારી આટલી બધી ક્યાં તમારો બીજો ફોન આવ્યો, હું મારા બેન હગા બેન હારે આટલી વાત નથી કરતો એમ. ભલે હગાથી કરતા હો કે ન કરતા હોય, સ્ક્રીનશોટ મોકલો. તો એ છે મને ખબર નહીં હોય, કોકે કર્યું હોય.